સુરતમાં સાયબર ગઠિયાઓએ વધુ એક યુવકને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે। ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપીને યુવક પાસેથી કુલ્લે 12.20 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। આ ઘટનામાં સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવતા એક આરોપીની ધરપકડ કરી છે। સુરતમાં સાયબર ઠગોએ વધુ એક યુવકને પોતાની જાળમાં ફસાવીને 12.20 લાખની મત્તા પર હાથ સાફ કર્યો છે। ઠગોએ યુવકને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી લાલચ આપી એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે થોડો નફો બતાવ્યા બાદ ઠગોએ અલગ અલગ બહાને યુવક પાસેથી ટુકડે કુલ 12.20 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા। છેતરપિંડીનો અહેસાસ થતા ભોગ બનેલા યુવકે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડીઓ હાથ લાગી હતી। ટેકનિકલ સર્વેલન્સના આધારે જાણવા મળ્યું હતું કે ફ્રોડની રકમ તેજસ મહેન્દ્રભાઈ સંઘવીના નામના શખ્સના બેંક ખાતામાં જમા થઈ છે। આરોપી તેજસના એક ખાતામાં 5.79 લાખ અને બીજા ખાતામાં 5 લાખ જમા થયા હતા। સુરત સાયબર ક્રાઇમની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી આરોપી તેજસ સંઘવીની ધરપકડ કરી હતી। પકડાયેલો આરોપી તેજસ સંઘવી વ્યવસાય શેર બ્રોકર છે। પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે કમિશનની લાલચે સાયબર ફ્રોડ કરતી ગેંગને પોતાના બેંક ખાતા ભાડે આપ્યા હતા। એટલું જ નહીં, ફ્રોડની રકમ ઉપાડવા માટે તેણે ગેંગને સહી કરેલા ચેક પણ આપ્યા હતા, જેના કારણે રકમ ઉપાડી લેવામાં આવી હતી। હાલ પોલીસે તેની ધરપકડ કરી આ આંતરરાજ્ય ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે। સાયબર ક્રાઇમની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે માત્ર ઠગાઈ કરનાર જ નહીં પણ ગુનામાં સાથ આપનાર બેંક એકાઉન્ટ હોલ્ડર પણ પોલીસની નજરમાંથી બચી શકશે નહીં। કુલ 12,20,000નું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી એમની સાથે એક છેતરપિંડી આચરવામાં આવેલ હતી અને 12,20,000માંથી જે કર્ણાટક બેંક અકાઉન્ટમાં જે 5,98,000 રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ જામનગરનું અકાઉન્ટ હતું એને અને જે અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે તેજસ સંઘવી અને એ જાતે એક શેર બ્રોકર છે અને એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ગઈકાલે ગોવાથી જામનગર એક ટ્રેનમાં જતો હતો અને રેલવે પોલીસની મદદથી અમે લોકોએ એમને ટ્રેનથી ઝડપી પાડ્યું છે અને હવે આ દિશામાં આગળ તપાસ ચાલુ છે। એ લોકો ટેલિગ્રામ મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો અને અલગ અલગ ગ્રુપમાં એમને જોડાવી લીધું, પછી એમને વધારે વળતર આપવાની વિશ્વાસ આપીને પછી એમની પાસેથી ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી લીધી। નહીં, અગાઉ કોઈ ઇતિહાસ નથી પણ આરોપીના 2 અકાઉન્ટ છે ટોટલ। એક કર્ણાટક બેંકમાં છે, એક ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં છે અને બંને અકાઉન્ટમાં ફ્રોડના પૈસા આવેલા છે। એકમાં 5,98,000 અને બીજામાં 5 લાખ અને બંનેમાંથી 5 લાખ રૂપિયા ચેક મારફતે વિડ્રો પણ થઈ ચૂક્યા છે અને જે વિડ્રો કરનાર નાસ્તો ફરતો આરોપી છે એમને ઓળખવાળો જ છે। તો આ દિશામાં હાલ પોલીસ તપાસ કરે છે। શું આ છે સુરતનું સ્માર્ટ સિટી? સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા બગીચાઓની જાળવણી પાછળ ખર્ચે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। પાંડેસરા વિસ્તારમાં આવેલું ઐતિહાસિક નવીનચંદ્ર મફતલાલ ક્લોક ગાર્ડન આજે તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે। જનતાના ટેક્સના પૈસાનો કેવી રીતે ધુમાડો થઈ રહ્યો છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલું નવીનચંદ્ર મફતલાલ ક્લોક ગાર્ડન જે એક સમયે બાળકોના કિલકિલાટ અને વડીલોની હાસ્ય ગોષ્ઠીથી ગુંજતું હતું, આજે તે ગંદકી અને અવ્યવસ્થાનું સામ્રાજ્ય બની ગયું છે। આ ગાર્ડનની મુખ્ય ઓળખ સમાન તેની ઐતિહાસિક ઘડિયાળ લાંબા સમયથી બંધ છે અને તેની અંદરના સ્પેર પાર્ટ પણ ગાયબ થઈ ગયા છે। બગીચાની હાલત જોતા એવું લાગે છે કે અહીં મહિનાઓથી સફાઈ કામદારો રોકાયા પણ નથી। ચારે બાજુ કચરાના ઢગલા, સૂકા પાંદડા અને ગંદકીના ગજ જોવા મળે છે। લાખોના ખર્ચે બનાવેલા ફુવારાઓ અત્યારે બંધ હાલતમાં ખંડેર બની ગયા છે। એટલું જ નહીં, બાળકોના રમતના સાધનો તૂટી ગયા છે અને અહીં બાકડાઓ પણ ખરાબ હાલતમાં છે, જેના કારણે અહીં આવતા મુલાકાતીઓને ભારે હાલાકી ભોગવી પડે છે। સૌથી ગંભીર બાબત તો એ છે કે રાત્રિના સમયે અહીં પૂરતી રોશની હોતી નથી, જેનો ફાયદો ઉઠાવીને અસામાજિક તત્વો અહીં દારૂની મહેફિલો જમાવે છે। આ સ્થિતિને કારણે મહિલાઓ અને પરિવાર સાથે આવતા લોકો અહીં આવતા ડરી રહ્યા છે। પાલિકા તંત્ર અને સત્તાધારી પક્ષ દ્વારા વેરાના પૈસાનું મેન્ટેનન્સના નામે કેવું ધોવાણ કરવામાં આવે છે તે આ બગીચાની દુર્દશા પરથી સ્પષ્ટ દેખાય છે। શું આ મામલે મનપા કમિશનર કે જવાબદાર અધિકારીઓ જાગશે તે સૌથી મોટો સવાલ છે। શહેરને સ્માર્ટ બનાવવાના દાવા કરતા શાસકોએ પાંડેસરાના આ ગાર્ડનની મુલાકાત લેવી જોઈએ। જનતાના પૈસે તૈયાર થયેલી સુવિધાઓ જો તંત્રની બેદરકારીને કારણે નષ્ટ થઈ રહી હોય તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે। સુરતમાં બેફામ ગતિએ દોડતી લક્ઝરીઝ કારો હવે નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહી છે। મોડી રાત્રે ખડોદરા પોલીસ સ્ટેશનની માત્ર 100 મીટરના અંતરે જ એક હચમચાવતો અકસ્માત સર્જાયો હતો।
એક બેફામ સ્પીડે આવતી BMW કારે રિક્ષાને એવી જોરદાર ટક્કર મારી કે રિક્ષાના પોરચા બોલાઈ ગયા હતા અને 120ની સ્પીડે મોત બનીને આવેલી આ કારે એક યુવાન રિક્ષા ચાલકને લોહી લુહાણ કરી નાખ્યો હતો. સુરતના ખડોદરા વિસ્તારમાં મોડી રાત્રે રસ્તા પર મોતનું તાંડવ જોવા મળ્યું હતું. ખડોદરા પોલીસ સ્ટેશનથી માત્ર થોડે દૂર એક લક્ઝરી BMW કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઉભેલી રિક્ષાને અડફેટી લીધી હતી. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર આ BMW કાર અંદાજે 100 થી 120ની સ્પીડ પર હતી. ટક્કર એટલી ભયાનક હતી કે તેનો અવાજ સાંભળીને આસપાસ સૂતેલા લોકો ફફડી ઉઠ્યા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં 31 વર્ષીય રિક્ષા ચાલક નીતિન પાટીલ ગંભીર રીતે ઘાયલ થયો છે. નીતિનને માથાના ભાગે અને પીઠમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જાયા બાદ માનવતા બતાવવાને બદલે BMW કારનો ચાલક અંધારાનો લાભ લઈને કાર સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં નીતિન પાટીલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સદનસીબે આ ભયાનક ટક્કરમાં યુવાનનો જીવ બચી ગયો, પરંતુ લક્ઝરીઝ કાર ચાલકોની આ બેદરકારીએ ફરી એકવાર અનેક સવાલો ઉભા કર્યા છે. ये एक्सीडेंट करने वाला भाई BMW गाड़ी थी, डार्क ब्लू कलर था, 100 स्पीड के ऊपर क्या था और एक सीरीज गाड़ी थी, आई थिंक एक सिक्स सीरीज होगी. आपने नंबर प्लेट कुछ नोट किया था, कुछ नंबर वंबर? और क्या था 4055 4055 और आपका कुछ अनुभव था क्या उसमें कुछ? नहीं, मैं तो दूर था, मैं आया था ये भाई आगे भी ऐसे ही બહુ ફાસ્ટ હતો એટલે બહુ રફમાં હતો. આગે ભી એસે હી હૈ. આગળથી જ ફાસ્ટમાં આવતો હતો. અહીંયા રિક્ષા નોર્મલ ચાલતી હતી, રિક્ષામાં ટચ કરીને ગાડી સ્લો કરીને પછી ફરીથી સાઈડમાં જઈને પછી પિકઅપ કરીને અહીંયાથી સાઈડમાંથી ગયો. એ અહીંથી નહીં, આગળથી. કોઈ લાઈવ જોઈ હતી રિક્ષા ઠોકતા વખતે? લાઈવ નહીં જોયું, મેં જોયો તો સામે બાજુથી જોયો તો. હા, 150 ત્રણ વાર પલટી ખાધું છે. આ ભાઈ અહીંયા જ પડી ગયો તો અહીંયાથી આ રિક્ષો પલટી ખાતો તો ત્યાં જઈને પડ્યો છે. ઓકે. 150 આજુબાજુ તો ગાડી હશે. આરામથી 150 કેટલી ભાઈ? 150 તો હશે જ આરામ. સારું. આ છે ભાઈ રિક્ષાવાળા ભાઈ. પોલીસ મથકની નજીક જ આવી રીતે હિટ એન્ડ રન કરીને ભાગી જનાર નબીરો કોણ છે? શું પોલીસ તેને ઝડપી પાડશે? તે જોવાનું રહ્યું. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં રિક્ષા ચાલક સાથે થયેલા કમકમાટી ભર્યા બનાવે કાયદો વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સોએ લૂંટ ચલાવીને અમાનવીય કૃત્ય કર્યું અને વિડીયો બનાવીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો. જો કે સુરત પોલીસે માત્ર 36 કલાકમાં આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સોએ એક રિક્ષા ચાલકને પોતાની જાળમાં ફસાવ્યો હતો. આરોપીઓ રિક્ષા ભાડે કરીને ચાલકને એક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં પહોંચતા જ આ નરાધમોએ રિક્ષા ચાલક પાસેથી 21,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી. માત્ર લૂંટથી આ શખ્સો સંતોષાયા ન હતા તો તેમને રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને તમામ હદો વટાવી દીધી હતી. અત્યંત આઘાતજનક બાબત એ છે કે આરોપીઓએ આ હીન કૃત્યનો વિડીયો પણ મોબાઈલમાં ઉતાર્યો હતો, જેથી ભોગ બનનારને બ્લેકમેલ કરી શકાય અને તે પોલીસ ફરિયાદ કરવા હિંમત ન કરી. ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ડીસીપી લખધીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ 40 જેટલા પોલીસ જવાનોએ સતત 36 કલાક સુધી રાત દિવસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ તપાસીને પોલીસે આખરે 2 સગા ભાઈઓ વિજય અને અર્જુન દેવી પૂજક સહિત એક શગીરને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને ભાઈઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 21/1/2026 રાત્રિના અરસામાં સુરત શહેરના મોટા વરાછા તળાવ પાસેથી એક રિક્ષા ચાલકના રિક્ષામાં 3 અજાણ્યા ઇસમોએ ભાડુઆત તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલ, જેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરૂ જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી, માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરેલું. જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 309, 140(2) વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો. અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. આ સાથે ઝોન 5 LCBની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે. હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. 3 ઇસમો પૈકી એક
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેને જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત 2 ઈસમો વિજય ભોજવિયા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવિયા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો પણ ગુનો દાખલ થયેલ છે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે. તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસના જે પોલીસ કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં તમામ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. તમામ ડિટેક્શન માટે ઝોન 5ની તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી અને લગભગ 40થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં કામગીરી કરવામાં આવેલી, જેમાં ટેકનિકલ સર્વેલન્સની કામગીરી, હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી પણ કરવામાં આવેલી અને સમગ્ર બાબત જે છે એ લગભગ 36 કલાક જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવે. સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ રેલવે એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરોની ઊંઘનો લાભ લઈ ચોરી કરનાર રીઢા તસ્કરને ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં વડોદરા અને વસઈ સહિત 9 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જ્યારે મોબાઈલ, લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરત રેલવે પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ટ્રેનોમાં સતત ચોરીની ઘટનાઓને અંજામ આપતો એક રીઢો ગુનેગાર પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે, જે અંતર્ગત પોલીસે વોચ ગોઠવીને મેહુલ નાનજીભાઈ રાઠોડ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી છેલ્લા 2 વર્ષથી તેના અન્ય એક સાગરીત સાથે મળીને નડિયાદથી મુંબઈ વચ્ચે ચાલતી ટ્રેનોમાં ચોરીની પ્રવૃત્તિઓ કરતો હતો. આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત સાવધ હતી. તે મોડી રાત્રે અથવા વહેલી સવારે જ્યારે ટ્રેનમાં મુસાફરો ગાઢ નિંદ્રામાં હોય ત્યારે તેમના બેગ કે ખિસ્સામાંથી મોબાઈલ, લેપટોપ અને રોકડ રકમની સફાઈ કરી લેતો હતો. પકડાયેલા મેહુલ રાઠોડ પાસેથી પોલીસે 80,290ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ચોરીના કિંમતી મોબાઈલ અને લેપટોપનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ શખ્સ સામે વડોદરા અને મહારાષ્ટ્રના વસઈ રેલવે પોલીસ મથકમાં અગાઉથી ચોરીના ગુનાઓ નોંધાયા છે. આ ધરપકડ સાથે કુલ 9 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હાલમાં તેના ફરાર સાગરીતની શોધખોળ કરી રહી છે અને મુસાફરોને પણ રાત્રિ દરમિયાન સતર્ક રહેવા અપીલ કરાઈ રહી છે. રેલવે પોલીસની આ કાર્યવાહીથી મુસાફરોમાં સુરક્ષાની લાગણી જન્મી છે, પરંતુ તહેવારો અને ભીડભાડવાળા સમયે મુસાફરોએ પોતે પણ પોતાના સામાનની તકેદારી રાખવી અનિવાર્ય છે. પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક શકમંદ ઈસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ, જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરતથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ. જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં મુસાફરોની જે મિલકત છે, જેમ કે લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી, જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી. સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે, જે એની માલિકીનો ન હતો, તેમજ બીજા 2 મોબાઈલ, સ્માર્ટ વોચના ચાર્જર, સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે. જેથી આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે. જે અનુસંધાને સદર આરોપી સામે
પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ એની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.